આવો આપણે યહોશુઆની પોકાર ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. લગભગ 3500 વર્ષ પહેલા ઇઝરાયલીઓએ પાપની ભૂમિ, મિસરને છોડીને પ્રતિજ્ઞા કરેલ ભૂમિ કનાન તરફ પ્રયાણ કર્યું. તેમની 40 વર્ષની યાત્રા વિવિધ પ્રકારના શુદ્ધિકરણથી ભરેલો લાંબો સમયગાળો હતો, પણ અંતમાં પરમેશ્વરના વચન પ્રમાણે તેમણે કનાનમાં પ્રવેશ કર્યો. પરમેશ્વરે તેમના લોકોને તે દેશ આપવા માટે કનાનમાં રહેતા બધા લોકોને પરાજિત કર્યા અને તેમને તેના પર વિજય મેળવવાની મંજૂરી આપી. આખી પ્રક્રિયા દરમિયાન પરમેશ્વર ઇઝરાયલીઓની સાથે હતા અને તેમની જીત કોઈ મુશ્કેલી વગર પૂર્ણ થઈ. આપણે યહોશુઆની પુસ્તકમાં તેમની યાત્રા શોધી શકીએ છીએ. બાઇબલ નોંધ કરે છે કે મિસરથી નીકળેલા 6 લાખ માણસોમાંથી માત્ર યહોશુઆ અને કાલેબે કનાનમાં પ્રવેશ કર્યો. તેમનામાં કંઈક વિશેષ હતું. તેમની પાસે માત્ર કનાન માટે આશા ન હતી, પરંતુ તેમને પરમેશ્વરના વચન પર પણ વિશ્વાસ હતો. શું આપણે સ્વર્ગના રાજ્ય માટે પરમેશ્વરનું વચન પ્રાપ્ત નથી કરી રહ્યા? સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય નજીક આવી રહ્યું છે. 40 વર્ષની યાત્રા દરમિયાન ઇઝરાયલીઓએ કહ્યું, શું આ વધારે સારું નહીં હોય કે આપણે માત્ર અરણ્યમાં રહીએ? અથવા શું તે વધારે સારું નહીં હોય કે આપણે તે દિવસોમાં પાછા જઈએ જ્યારે આપણે મિસરમાં રહેતા હતા? બાઇબલ વિવિધ પ્રકારના લોકોનું વર્ણન કરે છે. આ યુગમાં પણ ઘણા બધા લોકો છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરે છે અને સ્વર્ગના રાજ્યની આશા રાખે છે, પણ તેઓએ ભૂતકાળમાં જે આનંદ મેળવ્યા હતા તેને યાદ કરતા સાંસારિક ઈચ્છાઓના આધીન થઈ જાય છે અને અનંત સ્વર્ગનું રાજ્ય ખોવી દે છે. પરમેશ્વરે કહ્યું કે યહોશુઆ અને કાલેબની માનસિકતા અલગ હતી. આ કારણે તેમણે વાયદો કર્યો કે તેઓ કનાન દેશમાં ચોક્કસ પ્રવેશ કરશે. આ રીતે પરમેશ્વરે એક વચન આપ્યું અને તેની જાહેરાત કરી. આજે લોકો મૂર્ખતાપૂર્વક આ વિચારીને પોતાની સરખામણી બીજાઓ સાથે કરે છે, આ વ્યક્તિ આટલું આનંદમય જીવન જીવે છે, પણ મારા વિશે શું? શું સિયોનની બધી સંતાનોને તે મહિમામય દુનિયામાં પ્રવેશ કરવા માટે પરમેશ્વરનું માર્ગદર્શન નથી મળી રહ્યું, જ્યાં બીજું કોઈ પ્રવેશ નથી કરી શકતું? શું તે આપણા માટે સ્વર્ગના મહિમામય રાજ્યને તૈયાર નથી કરી રહ્યા? આપણે આ વચન પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે ક્યારે પણ અરણ્યમાં નષ્ટ થયેલા લોકોની જેમ વિચાર ન કરવો જોઈએ. હું તમને બધાને તે બનવા માટે કહું છું જે 3500 વર્ષ પહેલાના ઇતિહાસ દ્વારા આ યુગમાં આપણી દિશા નિર્ધારિત કરે છે. ગણના અધ્યાય 13માં જાસૂસોને કનાન મોકલવામાં આવ્યા અને તેમણે જે શોધ્યું હતું તેની જાણ કરી. મોટાભાગના લોકોએ ખરાબ સમાચાર ફેલાવ્યા, પણ યહોશુઆ અને કાલેબે એવું ન કર્યું. તેઓએ ખાતરી આપી કે આ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલું વચન છે અને તે બિલકુલ પણ નહીં બદલાશે. તેઓએ કહ્યું, તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે ને યહોવા આપણી સાથે છે, તેઓથી ડરશો નહીં. યહોશુઆએ શું પોકાર કર્યો? તેઓ તો આપણો કોળિયો છે. યહોશુઆને પણ અનાકીઓથી, કનાનના વિશાળ વંશીઓથી ડર લાગ્યો હશે. તે કદાચ બીજા 10 જાસૂસોથી અલગ ન હતો. જો કે ફરક આમાં હતો. ભલે તેમણે તે જ વસ્તુઓ જોઈ અને એક જ ભય મહેસૂસ કર્યો, પણ યહોશુઆ અને કાલેબના હૃદયમાં પરમેશ્વર નિવાસ કરતા હતા અને તેમને પરમેશ્વરના વચન પર સંપૂર્ણ વિશ્વાસ હતો.
જો કે બીજાઓએ પરમેશ્વરના વચનોનો ત્યાગ કરતા તેમના સંજોગોને જોયા અને માત્ર વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પર ધ્યાન આપ્યું. તેથી તેઓએ કહ્યું કે તેઓ પોતાની નજરમાં તીડની જેમ મહેસૂસ કરતા તે લોકો પર ક્યારેય પણ હુમલો કરી શકશે નહીં. પરમેશ્વર દ્વારા તેમને તે દેશનું વચન આપવામાં આવ્યું હોવા છતાં તેમણે પરમેશ્વર પરનો તેમનો વિશ્વાસ ખોવી દીધો અને નિરાશ થઈ ગયા. આપણા સમયમાં ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. બધા લોકો આપણે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? જે દેશ પરમેશ્વરે આપણને આપવાનો વાયદો કર્યો છે તેના પર વિશ્વાસ કરતા શું આપણે યહોશુઆ અને કાલેબની જેમ ન બનવું જોઈએ? અથવા આપણે આ વિચારતા હાર માની લેવી જોઈએ કે તે મનુષ્ય જેવા છે અને આપણે તીડની જેમ છીએ? આ યુગમાં આપણે આવા ચોક પર છીએ. આપણે પણ તેમની જેમ જ સ્થિતિમાં છીએ. જો આપણે સ્વર્ગના રાજ્યની દ્રઢ આશા નથી રાખતા તો આપણે પણ આપણા વિશ્વાસની કોઈ પણ તૈયારી કર્યા વગર માત્ર વિભિન્ન સમસ્યાઓને જોતા વિચારી શકીએ છીએ, હું બીજા બધાની જેમ તે અજમાવવા માંગુ છું. પરિણામ સ્વરૂપ આપણે આપણી જાત પર ઘણા પરીક્ષણો નાખી શકીએ છીએ. ગણના અધ્યાય 14 વચન 6. અને નૂનનો દીકરો યહોશુઆ તથા યકુનેનો દીકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંના હતા, તેઓએ પોતાના વસ્ત્ર ફાડ્યા અને તેઓએ ઇઝરાયેલની સમગ્ર પ્રજાને કહ્યું, જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે. જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે ને તે આપણને આપશે. તે તો દૂધ મધની રેલછેલ વાળો દેશ છે. ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમજ દેશના લોકોથી તમે ડરી જશો નહીં, કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહીં. આ યહોશુઆની પોકાર હતી. તેઓ તો આપણો કોળિયો છે. જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે ને તે આપણને આપશે. તે તો દૂધ મધની રેલછેલ વાળો દેશ છે. આ રીતે તેમણે પોકાર કર્યો કે ભલે તેમના દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય, ભલે તેમના કિલ્લા કેટલા અભેદ્ય હોય, પરમેશ્વરે ઇઝરાયલીઓને તે દેશ આપવાનું વચન આપ્યું છે. તેમને પરમેશ્વરના વચન પર પૂર્ણ વિશ્વાસ હતો. અને માત્ર આ 2 જણે કનાનમાં પ્રવેશ કર્યો. 20 વર્ષ કે તેથી વધુ ઉંમરના 6 લાખ પુરુષોમાંથી જે મિસરથી બહાર આવ્યા, માત્ર 2 જ કનાન દેશમાં પ્રવેશ્યા. પરમેશ્વરે આ ઇતિહાસ 3500 વર્ષ પહેલા આપણને આ વિશ્વાસમાં જાગૃત કરવા માટે બનાવ્યો હતો કે આજે માત્ર તે જ જેમને સ્વર્ગના રાજ્યમાં સંપૂર્ણ આશા છે ત્યાં પ્રવેશ કરી શકે છે. ખરું ને? આપણે આ દુનિયામાં રહેતા હોવાથી તેથી આપણે અદ્ભુત સ્થળો, મોહક આકર્ષણો અને આકર્ષક જીવનશૈલીથી ઘેરાયેલા છીએ. આ વસ્તુઓ આપણી જિજ્ઞાસાને, ઈર્ષ્યાને ઉત્તેજિત કરી શકે છે અને બીજાઓને જેનો આનંદ મળે છે તે મેળવવાની ઝંખના જાગી શકે છે. પણ આપણું સૌથી મોટું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તે આત્મિક કનાન તરફ લઈ જાય છે. શું આપણે સ્વર્ગના અનંત રાજ્યની યાત્રા પર નથી? શૈતાન આપણી આજુબાજુ હજારો વસ્તુઓથી આપણા હૃદયોને હચમચાવી રહ્યો છે. બધા લોકો આપણે સચેત રહેવું જોઈએ. આ વિચારવાના બદલે આ કોઈ મોટી વાત નથી, શું બીજા બધા પણ એવું નથી કરી રહ્યા? આપણે માનવું જોઈએ કે આપણું જીવન બીજાથી અલગ છે. આપણે તે સમયે યહોશુઆએ કરેલ પોકારમાં સામેલ થવું જોઈએ. તેઓ તો આપણો કોળિયો છે. એવું એટલે ન હતું કેમ કે યહોશુઆ પાસે મોટી હિંમત હતી અને તે સેનાને એકઠું કરવામાં માહેર હતો, એટલે તેણે આ પોકાર કરી.
તેને ખાતરી હતી કે તેની ખામીઓ હોવા છતાં કનાન ચોક્કસ ઇઝરાયેલીઓનું થશે, કેમ કે પરમેશ્વરે તેમને તે આપવાનો વાયદો કર્યો હતો. સ્વર્ગના રાજ્યની સાથે પણ એવું જ છે. જ્યારે આપણી પાસે સ્વર્ગના રાજ્ય પર પૂર્ણ વિશ્વાસ છે અને પરમેશ્વરના વચનો પર દ્રઢતાથી વિશ્વાસ છે, તો આપણે વિભિન્ન પ્રલોભનો પર વિજય મેળવી શકીએ છીએ. નહીતર આપણે દુનિયાને આ વિચારતા જોઈશું કે આ વ્યક્તિ એવી રીતે જીવે છે અને આ વ્યક્તિ આ રીતે જીવે છે. પહેલા સ્વર્ગના રાજ્યની બાબતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે, પછી તે બીજી, ત્રીજી વગેરે બને છે. આ રીતે ઇઝરાયેલીઓએ સોનાના વાછરડાને નમન કર્યું અને મોઆબી સ્ત્રીઓ દ્વારા ફસાવવામાં આવ્યા. આપણે આ સમજવાની જરૂર છે કે પરમેશ્વરે આ ખેદજનક ઇતિહાસને બાઇબલમાં કેમ નોંધ કર્યો. આ યુગમાં સ્વર્ગીય કનાનની યાત્રા પર યહોશુઆ અને કાલેબની જેમ પરમેશ્વરના વચન પર પૂર્ણ વિશ્વાસ વગર આપણે પણ તેમની જેમ વિભિન્ન કારણોથી નષ્ટ થઈ જઈશું. સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય નજીક આવી રહ્યું છે. એવું એટલા માટે ન હતું કેમ કે યહોશુઆએ તે લોકોને તુચ્છ દેખાડતા કહ્યું, તેઓ તો આપણો કોળિયો છે, પરંતુ એટલે કેમ કે પરમેશ્વરનું વચન યહોશુઆના હૃદયમાં વસેલું હતું. યહોશુઆને વિશ્વાસ હતો કે ભલે તેનો દુશ્મન કેટલો પણ મોટો કેમ ન હોય, તે દેશને જીતી લેશે, કેમ કે આ પરમેશ્વરનું વચન હતું. અને આ રીતે તે યરીખોમાં પ્રવેશ કરવામાં સક્ષમ થયો અને વિજય સરળતાથી આગળ વધ્યો. આજે આવો આપણે ઉપદેશ શીર્ષક યહોશુઆની પોકાર દ્વારા આપણી આત્માને જાગૃત કરીએ. ભલે 40 વર્ષ નહીં પણ 400 વર્ષ વીતી જાય, પણ આપણો વિશ્વાસ યથાવત રહેવો જોઈએ. પરમેશ્વરે અનુગ્રહપૂર્વક બાઇબલમાં કાલેબ વિશે એક વાર્તા પણ નોંધ કરી છે. તે અરણ્યમાં 40 વર્ષની મુસાફરી અને કનાન પર વિજય પ્રાપ્ત કર્યા પછી હતું, એટલે લગભગ 45 વર્ષ વીતી ગયા પછી. જ્યારે તેને કનાનની શોધ કરવા માટે બોલાવવામાં આવ્યો, ત્યારે તે 40 વર્ષનો હોવાથી તે સમયે તે 85 વર્ષનો હતો. તો પણ પરમેશ્વરના વચન પર તેનો વિશ્વાસ બદલાયો ન હતો. તેથી તેણે પોતાના માટે સૌથી મુશ્કેલ પર્વતીય પ્રદેશની વિનંતી કરી. તે પ્રદેશમાં અનાકી દૈત્યોની જાતિ રહેતા હતા. તે આદિજાતિ તેમના મોટા કદ અને જબરદસ્ત તાકાત માટે જાણીતી હતી. પરંતુ આ 85 વર્ષીય વ્યક્તિએ કહ્યું, તો હવે આ પર્વત મને આપ, તેમ તેઓને હું હાંકી કાઢીશ. બીજાઓ પહેલેથી જ આત્મસંતુષ્ટ થઈ ગયા હતા, જેના કારણે યહોશુઆ ચિંતિત થયો અને તેથી તેણે તેમને વિનંતી કરી, જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો? શું આ યહોશુઆ અધ્યાય 18માં નોંધ નથી? આ યુગમાં પણ આપણે કાલેબ અને યહોશુઆની જેમ વિશ્વાસ ધરાવવો જોઈએ. જેમ પરમેશ્વરે તેમને કનાનનું વચન આપ્યું હતું, તેમ તેમણે આપણને સ્વર્ગના રાજ્યનું વચન આપ્યું છે. પરમેશ્વરે વચન આપેલું સ્થાન સુરક્ષિત કરવા માટે કાલેબે 85 વર્ષની ઉંમરમાં પણ અથાક મહેનત કરી અને એવા વિસ્તારોમાં હિંમત ભરે ગયો જ્યાં બીજા જવાથી ડરતા હતા. તેણે કહ્યું કે તે વચનનો દેશ હોવાથી, તેથી જો ત્યાંના રહેવાસીઓ અનાક્યોથી મોટા હોય તો પણ તે તેમને જરૂરથી હાંકી કાઢશે. આવો આપણે કાલેબના ઇતિહાસ વિશે વિચારીએ.
જે પરમેશ્વરના વચન પર વિશ્વાસ રાખીને આગળ વધ્યો. પરમેશ્વરે કહ્યું કે કાલેબના વિશ્વાસની ભાવના બીજાના વિશ્વાસની ભાવનાથી અજોડ હતી. તેથી પરમેશ્વરે યહોશુઆ અને કાલેબની વિશેષ પ્રશંસા કરી અને માત્ર તેમને કનાનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી. ગણના અધ્યાય 14માં આ લખ્યું છે, તેઓ તો આપણો કોળિયો છે. આ વચન 9 છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે ને યહોવા આપણી સાથે છે, તેઓથી ડરશો નહીં. આ યહોશુઆની પોકાર હતી. આ બે માણસો એક ઉદાહરણ બન્યા કે કોણ કનાનમાં પ્રવેશ કરવામાં સક્ષમ છે. આવો આપણે તેના પર પણ એક નજર કરીએ કે પરમેશ્વરે કાલેબનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું. ગણના અધ્યાય 14 વચન 20. અને યહોવાએ કહ્યું, તારા કહેવા પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે, પણ હું જીવતો છું અને આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર થશે. તે જેટલું નક્કી છે તેટલા જ નક્કીપણાથી જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં 10 વખત મારી પરીક્ષા કરી છે ને મારી વાણી સાંભળી નથી, તેઓ જે દેશ આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે તે નહીં જ જોશે. તેમજ જેઓએ મને તુચ્છ કર્યો તેઓમાંનો કોઈ તે જોશે નહીં. પણ મારો સેવક કાલેબ, તેને શું છે? જુદો આત્મા હતો. પરમેશ્વરે કહ્યું કે તેનો વિશ્વાસ તે લોકોથી અલગ છે જેઓ પડી ગયા. ગુજરાતી બાઇબલ કહે છે કે તેનામાં જુદો આત્મા હતો. તેની વિશ્વાસની ભાવના તે લોકોથી અલગ હતી જે ભ્રષ્ટ થઈ ગયા અને પડી ગયા. પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ અને તેના સંતાન તેનું વતન પામશે. બધા લોકો યહોશુઆ અને કાલેબે દૂધમતથી રેલચેલ કનાનમાં પ્રવેશ કર્યો. આપણે તેને માત્ર એક ઐતિહાસિક ઘટના તરીકે ન જોવું જોઈએ. તેના બદલે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે યહોશુઆ અને કાલેબની જેમ પરમેશ્વરના વચન પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. જો આપણી પાસે તે પ્રકારનો વિશ્વાસ ન હોય તો શું? આપણે કહીશું, સંસારમાં લોકો આ પ્રમાણે રહે છે. જ્યારે તમે આ પૃથ્વી પર આશ્રયનગર પર લોકોના જીવનને જુઓ છો તો તે બધા પીડામાં રહે છે. આ બધું માત્ર બહારથી સારું દેખાય છે. આ મોટાભાગના લોકોનું જીવન છે. તેથી પરમેશ્વર માનવજાતિના જીવનને કરુણાથી જુએ છે. શું તેમણે આપણા માટે એવી દુનિયા તૈયાર નથી કરી જ્યાં મૃત્યુ, દર્દ કે શોક નહીં પણ આનંદ વહેશે? જેમ તેમણે ઇઝરાયલીઓ માટે દૂધમતથી રેલચેલ કનાનને તૈયાર કર્યું, તે જ રીતે તે આપણા માટે સ્વર્ગનું રાજ્ય તૈયાર કરી રહ્યા છે. આવો આપણે ગણના અધ્યાય 14 વચન 30 પર પણ એક નજર કરીએ. આવો આપણે જાણીએ કે પરમેશ્વરે કનાનમાં પ્રવેશ કરવા માટે યહોશુઆ અને કાલેબને કેમ પસંદ કર્યા. આ રીતે આપણે તે લોકો બની શકીએ છીએ જે એવી આશા અને વિશ્વાસ સાથે પરમેશ્વરની પાસે જઈ શકે છે. અધ્યાય 14 વચન 30. જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા નહીં જ પામશે. કેવળ યકુનેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ જવા પામશે. યહોશુઆ અને કાલેબે જે સારું કર્યું તેના પર ધ્યાન આપીએ તો તેમણે એક ક્ષણ માટે પણ કનાન માટે આશા ન છોડી અને તેમને પરમેશ્વરના વચનો પર પૂર્ણ ભરોસો હતો. તેના પર તેમનું આખું ભવિષ્ય દાવ પર લગાવીને તેઓ કનાન પર વિજય મેળવી શક્યા. આવો આપણે યહોશુઆ અધ્યાય 18 પર જઈએ. યહોશુઆ અધ્યાય 18 વચન 3.
અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો? તેનું ભાષાંતર બીજા અનુવાદમાં આ રીતે કરવામાં આવ્યું છે, તે દેશ પર વિજય મેળવવા માટે તમે ક્યાં સુધી ઢીલ કરશો? પરમેશ્વરે પહેલાથી જ ઇઝરાયલીઓને કનાન આપવાનો વાયદો કર્યો હતો, ખરું ને? પરમેશ્વરે પહેલાથી જ વાયદો કર્યો હોવાથી તેથી તેમનું મિશન જઈને તેનો કબજો લેવાનું હતું. પણ 7 કુળો ખચકાયા. તેઓ આગળ વધવા માટે અચકાતા હતા. યહોશુઆ હતાશ હતો કેમ કે તેમણે દેશને જીતવામાં મોડું કર્યું. તેથી તેણે કહ્યું, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ડીલ કરશો? બીજી બાજુ કાલેબ તેમના જેવો ન હતો. પરમેશ્વરે યહોશુઆ અને કાલેબને કનાનમાં પ્રવેશ કરવાની મંજૂરી કેમ આપી? આવો આપણે યહોશુઆ અધ્યાય 14 વચન 6 જોઈએ. અને યહૂદા પુત્રો યહોશુઆ પાસે ગિલગાલમાં આવ્યા અને કનીઝી યફુન્નેના દીકરા કાલેબે તેને કહ્યું, કાદેશ બાર્નેઆમાં યહોવાએ ઈશ્વર ભક્ત મૂસાને તારા વિશે અને મારા વિશે જે કહ્યું હતું તે તું જાણે છે. યહોવાના સેવક મૂસાએ દેશની બાતમી કાઢવા માટે કાદેશ બાર્નેઆથી મને મોકલ્યો. ત્યારે હું 40 વર્ષનો હતો અને મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું તેની પાસે ખબર લઈને પાછો આવ્યો. વચન 8. પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોના મન શિથિલ કરી નાખ્યા, પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો. અને મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે ખચિત તારું ને તારા વંશજોનું વતન સદાકાળ સુધી થશે, કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો છે. અને હવે જો યહોવાએ પોતાના કહેવા પ્રમાણે મને આ 45 વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા તે વખતે યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું ત્યારથી. અને હવે જો આજે હું 85 વર્ષનો થયો છું. મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું, યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે. તો હવે આ પર્વત કે જે વિશે યહોવાએ તે દિવસે કહ્યું હતું તે મને આપ, કેમ કે તે દિવસે તે પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી ને તેમના મોટા તથા કોટવાળા નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ. ભલે કાલે 85 વર્ષનો હતો પણ તેણે હેબ્રોનની ભૂમિ માંગી. આ તે પ્રદેશ હતો જ્યાં સૌથી શક્તિશાળી જાતિઓ રહેતી હતી. તેને વિશ્વાસ હતો કે પરમેશ્વર તેની સાથે હશે, કેમ કે તે દેશ પણ વચનનો દેશ હતો. જ્યારે બીજા લોકો ખચકાઈ રહ્યા હતા ત્યારે કાલેબે 85 વર્ષની ઉંમરે તેના વિશ્વાસમાં કોઈ પણ કમી કર્યા વગર યહોશુઆ પાસે જઈને કહ્યું કે જો પરમેશ્વરની મંજૂરી હોય તો તેને તે દેશ આપો. આ શક્ય બન્યું કેમ કે તેને વિશ્વાસ હતો કે પરમેશ્વર દ્વારા ઇઝરાયલીઓને પહેલા જ કનાનનું વચન આપવામાં આવ્યું છે. અને આ રીતે સૌથી શક્તિશાળી લોકોને પણ હાંકી કાઢવામાં પરમેશ્વર તેની મદદ કરશે. તેને જોતા આપણે જોઈ શકીએ છીએ કે તેની પાસે બીજાઓની સરખામણીમાં અલગ વિશ્વાસની ભાવના હતી. કાલેબે હંમેશા દેશને જીતવાના કાર્યમાં આ વિશ્વાસ સાથે ભાગ લીધો કે એક બાળક પણ તેને જીતી શકે છે, કેમ કે તે વચનનો દેશ હતો. બીજી બાજુ બીજા લોકો ડરતા ખચકાતા હતા, કેમ કે દુશ્મન તેમનાથી વધારે શક્તિશાળી દેખાતા હતા. યહોશુઆ કેટલો નિરાશ થયો હશે. ભલે તેમણે તે દિવસ સુધી ઘણી ભૂમિને જીતી લીધી હતી, પરંતુ તેઓ દેશને જીતવા માટે આગળ વધતા અચકાઈ રહ્યા હતા.
એવું એટલે હતું કેમ કે તેમને પરમેશ્વરના વચનો પર પૂર્ણ વિશ્વાસ ન હતો. અનંતકાળનું સ્વર્ગીય કનાન નજીક આવી રહ્યું છે. સ્વર્ગના તે અનંતકાળના રાજ્યમાં કોણ પ્રવેશ કરી શકે છે? યહોશુઆ અને કાલેબની વાર્તા દ્વારા પરમેશ્વર આપણને સંપૂર્ણ રીતે તેમના પર ભરોસો રાખવા માટે, તેમના પર વિશ્વાસ કરવા અને તેમના વચનો પરનો વિશ્વાસ ક્યારેય ન ખોવા દેવા માટે વિશ્વાસ રાખવાની મંજૂરી આપે છે. કૃપયા માત્ર આ દુનિયા પર ધ્યાન ન આપો. હું તમને વિશ્વાસ રાખવા માટે કહું છું, જે શાનદાર દુનિયામાં આનંદ અને આશીષોની ગેરંટી આપે છે, જ્યાં મૃત્યુ કે શોક નથી. આવો આપણે યહોશુઆ અધ્યાય 1 જોઈએ. આવો આપણે વચન 1 થી 9 જોઈએ. અને યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનનો દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું, મારો સેવક મૂસા મરી ગયો છે, અને હવે તું તથા આ સર્વ લોક ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઇઝરાયલ પ્રજાને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું હતું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. આ પરમેશ્વરનું વચન હતું. તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. પરમેશ્વરે વારંવાર તેમને તે આપવાનું વચન આપ્યું, ભલે તેના રહેવાસી કેટલા પણ શક્તિશાળી કેમ ન હોય. વચન 4. અરણ્ય તથા આ લબાનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ અને પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. આ રીતે પરમેશ્વરે તેને કનાન દેશની ખાતરી આપી અને તેમણે તેમના વચન પ્રમાણે પોતાનું વચન પૂરું કર્યું. જ્યારે ઇઝરાયેલીઓનું સૈન્ય નબળું હતું તો તેમણે તેમના દુશ્મનોને હરાવવા માટે કરા મોકલ્યા. પરમેશ્વરે હંમેશા તેની મદદ કરી. આપણે પણ અનુભવ કરવો જોઈએ અને ઓળખવું જોઈએ કે પરમેશ્વર હંમેશા આપણી મદદ કરે છે. જે રીતે યહોશુઆ અને કાલેબે કનાન પર સંપૂર્ણ આશા રાખી હતી અને તેના પર વિશ્વાસ રાખ્યો હતો, તેમ આપણે પણ તેમના જેવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણે બીજાઓથી અલગ વિશ્વાસની ભાવના ધરાવતા હોવા માટે ઓળખાઈ શકીએ. આવો આપણે વચન 6 ને જોવાનું ચાલુ રાખીએ. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. વચન 7. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો નહીં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. આ આપણી સુવાર્તા છે જ્યાં પરમેશ્વર હંમેશા આપણી મદદ કરે છે. જ્યારે આપણે સુવાર્તાના દરેક પગલાંની તપાસ કરીએ છીએ તો તે પરમેશ્વર છે જે હંમેશા આપણા માટે માર્ગ ખોલે છે. વિચારો કે પરમેશ્વરે કોરેશ માટે માર્ગ કેવી રીતે તૈયાર કર્યો. પરમેશ્વરે તેની સામે બારણા ખોલ્યા જેથી દ્વારો બંધ ન થાય અને લોડાથી ભૂંગળોને કાપી નાખી. આ રીતે તે પરિસ્થિતિનું નિર્માણ થયું જેણે કોરેશને વિજય અપાવ્યો.
તે જ રીતે આજે જો આપણે યહોશુઆની જેમ પરમેશ્વરના વચનો પર વિશ્વાસ રાખીએ, જેણે પોકાર કર્યો તેઓ તો આપણો કોળિયો છે, તો આપણે યહોશુઆ બની શકીએ છીએ. દરેક વ્યક્તિ કાલેબ બની શકે છે. દ્રઢ વિશ્વાસ સાથે ચાલો આપણે એક ક્ષણ માટે પણ સ્વર્ગના રાજ્યને ન ખોવીએ. સ્વર્ગમાં જનારા લોકો કેટલા ખુશ છે. જો આપણને સ્વર્ગ પર દ્રઢ વિશ્વાસ હશે તો આપણે કેટલા આનંદિત થઈશું. આજે હું એક દિવસ સ્વર્ગના રાજ્યની નજીક આવ્યો છું. હું પરમેશ્વરને મળ્યો હોવાથી, તેથી તેમણે મારા સ્વર્ગીય વતનમાં જવા માટે આ મહિમામય માર્ગ ખોલ્યો છે. ઇઝરાયલીઓએ 40 વર્ષ સુધી તેમના કઠોર જીવનને સહન કર્યું, પણ જો 400 વર્ષ વીતી જાય તો પણ હું ક્યારેય હાર માનીશ નહીં. આ વિશ્વાસ સાથે આપણે આ યુગમાં સ્વર્ગના રાજ્યને આગળ વધારતા યહોશુઆ બનવું જોઈએ. શું કોઈ નિયમ છે કે માત્ર પુરુષો પાસે યહોશુઆની ભાવના હોઈ શકે છે? આપણી બહેનો પણ આ યુગમાં યહોશુઆ બની શકે છે. આપણી પાસે યહોશુઆ અને કાલેબની ભાવના હોવી જોઈએ, જેમને પરમેશ્વરે ઓળખ્યા હતા અને ક્યારે પણ આ સંસારના અપમાનથી છેતરવામાં ન આવવું જોઈએ. તે અફસોસનો સ્ત્રોત બની જશે અને તે ખૂબ મુશ્કેલ હશે. આપણે જે માર્ગ પર છીએ તે સ્વર્ગીય કનાન તરફ લઈ જાય છે. ચાલો આપણે તેને ક્યારેય ન ભૂલીએ, પરંતુ પોતાને આ માનસિકતા યાદ અપાવીએ, જેથી આપણે પિતાના આવવાના દિવસ માટે વિશ્વાસનું પુષ્કળ તેલ તૈયાર કરી શકીએ. મને આશા છે કે આપણે બધા તે બુદ્ધિવંત 5 કુમારિકાઓની જેમ બનીએ, જે એવા વિશ્વાસથી વરનું સ્વાગત કરે છે. આ યુગમાં આપણને યહોશુઆની પોકારની જરૂર છે. આપણને યહોશુઆ અને કાલેબની જેમ વિશ્વાસની જરૂર છે. આશા કરતા કે આપણા સ્વર્ગીય પરિવારના સભ્યોમાંથી કોઈ પણ સ્વર્ગની આશા નહીં ખોવે અને વચનની દુનિયામાં આપણે બધા ભવ્ય સ્વાગત પ્રાપ્ત કરીશું. હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.